ભાજપ લઘુમતી સેલના મહામંત્રી પર આરોપ લાગ્યો છે। અમદાવાદમાં ભાજપ લઘુમતી સેલના મહામંત્રી પર સરકારી જમીન પર દબાણ કરવાનો આરોપ લાગ્યો। જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે મહાનગરપાલિકાની જમીન પર દબાણ કરવાનો ભાજપના લઘુમતી સેલના મહામંત્રી શોએબ શેખ પર આરોપ લાગ્યો છે। વર્ષ 2018માં ઉસ્માન ગનીવાલા નામના વ્યક્તિ પાસેથી તેઓએ જમીન લીધી હતી અને આ જમીન પર 6 રો હાઉસ ધરાવતી બાગે સિમરન નામની સોસાયટી ઊભી કરી દીધી। વર્ષ 1995માં મહાનગરપાલિકાએ લાતી બજારની આ જગ્યા ભાડે આપવામાં આવી હતી, જેની સમય મર્યાદા 31 ડિસેમ્બર 2009ના રોજ પૂર્ણ થઈ ગઈ છે। ₹1ના ટોકન કિંમતે ભાડે આપવામાં આવેલી આ જગ્યામાં હાલ 300થી વધારે લાતીના એકમો ધમધમી રહ્યા છે। લાતી બજારને અપાયેલ જગ્યામાં ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી શોએબ શેખ સહિત 5 લોકોએ મકાન ખડકી દીધા। વર્ષ 1996થી 2018 સુધી ઇબ્રાહિમ કાપડિયા પાસેની આ મિલકત હાલ શોએબ શેખ સહિત અન્ય 5 લોકોના કબજા હેઠળ છે। ત્યારે મહાનગરપાલિકાએ ભાડાની આ જગ્યા ખાલી કરાવવા વર્ષ 2016 અને વર્ષ 2023માં નોટિસ પણ ફટકારી હતી। જોકે નોટિસ બાદ પણ હજુ આ જગ્યા ખાલી કરવામાં નથી આવી। એબીપી અસ્મિતા સાથે વાત કરતા શોએબ શેખે કહ્યું કે વર્ષ 2017માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાડુઆતો માટે નિયમ લાગુ પાડ્યો હતો, જે નિયમ મુજબ મહાનગરપાલિકાને બાગે સિમરનના ત્રીજા માલિક તરીકે જંત્રીની રકમ અંગેની પ્રક્રિયા શરૂ કરવા લેખિતમાં જાણ કરાઈ છે, તેમ છતાં કાર્યવાહી નથી કરી।